આ ઘડીઓ તમારી છે, વાપરી એ તમારી નહોતી. આટલી ઘડીઓમાં તમે સમયને વાવશો, વાપરશો નહીં. કારણ કે વાપરેલું તો ખર્ચાઈ જાય, વાવેલું ઉગીને નીકળે. સત્સંગ એટલે આપણા સમયનું ઇન્વેસ્ટમેન્ટ, અને એ પણ ભગવાનની બેંકમાં. કારણ કે કાળને કોઈ રોકી શકતો નથી, કાળને કેવળ સુધારી શકાય છે. મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને સુધારી શકાય છે. એમ સમયને સુધારવાનો આ સંજોગ એ સત્સંગ છે. શબ્દોની મહત્તા નથી. શબ્દોના બાજીગરો તો દુનિયામાં ઘણા હોય. આ તો ભાવની આદાન પ્રદાન છે. શબ્દો માધ્યમ બનશે, પણ મારે તમને શબ્દો આપીને નથી જવું. મારે તો હરિરાયજીનો ભાવ આપવો છે. મારે તો वल्लभनी कृपा द्वारा सानिध्य मात्र दत्ता श्री कृष्ण प्रेमा, जो महाप्रभु जी सानिध्य मात्र से देते हैं वह प्रेम देकर जाना है. मुझे वो गुसाई जी की कृपा देकर जानी है कि जब आरती करते हैं वल्लभ कुल की, तब उनमें गुसाई जी के दर्शन कर कर हम कहते हैं परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्ते. या गोपाल दास के शब्दों में कहूं तो प्रगट्या परम दयाल. वो दया का अनुभव, मुझे तो वो यमुना जी की करुणा का अनुभव आपको देकर जाना है कि अजाने अधर्मी ना ही गयो तो ये माए कर्यो उधार. वो श्री यमुना जी की, जो जीव जानता भी नहीं, प्यासा है, आ गया यमुना जी के तट पर और पान कर लिया, पर यमुना जी तो जानती है ना कि मुझे क्या करना है. न जातु यम यातना भवति ते पयः पानता. मुझे तो वो अपनी सबकी मां श्री यमुना जी की मां के मातृत्व का अनुभव आपको करवाना है. तो शब्दों को पकड़ने की कोशिश भी मत करना. कई लोग के हमने याद नहीं रहते, तो बहुत सारू दर वखत नવું લાગે વાંચો તો. અને કોણે કહ્યું કે યાદ કરીને બોલો તો જ સારું ને વાંચીને બોલો તો ઓછું ફળ? કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે વાંચીને પાઠ કરીએ તો ફળ ઓછું, મોઢે બોલીએ તો વધારે? એ તો બુદ્ધિની ખેલ છે. ની બુદ્ધિની તીક્ષ્ણતા હોય એને યાદ રહી પણ ન જાય. પણ ક્યાં એવું લખ્યું છે કે જેને યાદ નથી રહેતું એના પર ભગવાન કૃપા નથી કરતા? ઉલટાનું જ્યાં જ્યાં જોઈએ છે, જે ભૂલી જતા હોય છે ને એના જ ભગવાન હોય છે, ભોળાનાથ ભગવાન હોય છે. અને એટલા માટે એ બુદ્ધિની તીવ્રતાની પણ મને આશા નથી. મને તો એમ છે બસ દિલ અહીંયા રાખીને બેસજો, દિલને પાત્ર બનાવીને બેસજો. અહીંયાથી હું શબ્દો નહીં ભાવ આપીશ, અને ભાવને ઝીલીને જજો. એ ભાવ તમને સદાય આનંદ આપતો રહેશે. શબ્દો ભલે ભૂલી જવાય, પણ ઘણા આનંદો હોય છે ને ચિર સ્મરણીય હોય છે. એ આનંદ જ્યારે જ્યારે એ ક્ષણોને યાદ કરીએ ત્યારે એ આનંદ આપણને સ્પર્શતો હોય છે. આ રજત જયંતી એ રીતે મનાવજો, એ રીતે આનંદ કરજો કે છેક સુવર્ણ જયંતી સુધી યાદ રહે આનો આનંદ. એ રીતે આપણે તો આનંદ કરીને જવું છે. તો આ એક ભગવત કૃપાનો, શ્રી મહાપ્રભુજીની કૃપાનો, શ્રી ગુસાઈજીની કૃપાનો આહલાદ, આસ્વાદ આપણે માણવાનો છે. એટલે બહુ જ આનંદથી રિલેક્સ થઈને બેસજો. બધું યાદ રહી જાય એમ ઘણા તો એવા કાના માળા કરીને બેઠા હોય, તો એમ યાદ કરવાથી ન થાય. મેન વાત ये श्रवण नहीं है, ये रसपान है. श्रवण तो केवल कान का विषय है, कर्ण का, और रसपान तो रोम रोम से किया जाता है. इसलिए जब भी दर्शन करो ना तो ऐसा भाव रखो कि मेरे रोम रोम में नेत्र लग जाए और रोम रोम से मैं प्रभु को निरखूं. जब कथा सुनो तब ऐसा भाव रखो कि मेरे रोम रोम में कर्णेंद्रिय हो जाए और रोम रोम से मैं भगवत कथा को सुनूं. जब भगवत नाम लो तब ऐसा भाव रखो मेरे रोम रोम में जिह्वा उग जाए और रोम रोम से प्रभु को मैं पुकारूं. बस वो ही रहे और कोई बीच में न हो. कहीं भी इंद्रिय की प्रधानता मत बताना. कहीं कान की प्रधानता रखी, कहीं आंख की प्रधानता रखी, तो फिर चित्त वहीं रहेगा उसी इंद्रिय में. केवल हृदय से सुनो. रोम रोम से ये रस आपके भीतर प्रवेश करेगा और हृदय में विराज जाएगा. और आप कितना भी पीछा छुड़ाने की कोशिश करोगे, ये सत्संग आपका पीछा नहीं छोड़ेगा. ये तो साथ साथ ही आएगा.
આ કઈ ધૂળ થોડી છે કે ખંખેરી એટલે ઊભા થઈ જવાય, ચોખ્ખું થઈ જાય. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું ખંખેરે જલ્દી કોરો ન થાય. સત્સંગ તો રસ છે ને. અને આપણે બધા ભીંજાઈશું 6 દિવસ. તો આજનો વિષય, સીધા વિષય પર આવું. नित्य लीला श्री हराय महाप्रभु जी कृत नित्य लीला. हमारे प्राचीन वैष्णव तो सभी गाते थे, बड़ों के मुख से हमने हमारे घर में भी सुना है और ऐसी आज्ञाएं सुनी है कि बेट देखो बाबा सेवा नहीं बन पाए, कहीं बाहर गए हो तो बने तो नित्य लीला का पाठ कर लो. तो 8 समय की भावना सेवा की हरिराय जी के कानी से आपको हो जाएगी. तो श्री हरिराय महाप्रभु जी ने આપણે બધા જ પહેલા તો સ્મરણ કરીએ કે શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દેન છે. હરિરાયજી વિશે પણ કહેવાની તો ઈચ્છા ઘણી થાય. ઉત્સવ હમણાં જ પાંચમનો આપણો હરિરાય મહાપ્રભુજીનો અને દાનના દિવસો પણ ચાલી રહ્યા છે. और ये दान के दिन है ना, जो दान एकादशी ने वामन द्वादशी બંને સાથે, અને હમણાં ઘણા વર્ષોથી લગભગ 4-5 વર્ષથી એક જ દિવસે આવે છે. બંનેમાં દાનનો પ્રસંગ છે. એકમાં મર્યાદા દાન છે, એકમાં પુષ્ટિ દાન છે. વામન દ્વાદશીમાં એ દાન છે, પણ એમાં ભગવાનનો હાથ આમ છે. અને દાન એકાદશીમાં એ દાન છે, પણ એમાં ભગવાનનો હાથ આમ છે. એકમાં યાચના છે, એકમાં અધિકાર છે. અંગુષ્ઠ દિખાય રસ લે મેરી ભરી મટુકિયા લે ગયો. કર કહીએ ટેક્સના અર્થમાં, જે આપ બધા જાણો છો, અને મૂળ વાત તો એ છે, કર એનો એક અર્થ હાથ પણ થાય ને. ભગવાન ભટકેલા જીવનો હાથ પકડી લે એ દિવસ દાન એકાદશી, એ દાનનો દિવસ. હું તો સીધા સાદા શબ્દોમાં કહું ને તો ભગવાનનો રેડ પાડવાનો દિવસ એ દાન. કારણ કે પ્રભુનું પ્રભુને આપે નહીં તો બધું બ્લેક થઈ જાય ને, અને રેડ પડે એટલે બધું વ્હાઈટ થઈ જાય. એટલે જ્યારે વ્રજભક્તો પ્રભુને નથી આપતા, અને પ્રભુ કે વ્રજેશ તો હું છું, વ્રજનો રાજા તો હું છું, અને પ્રભુ પોતાનો અધિકાર જતાવે. ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર, नागरी दान लीला. तो दान लीला का भी एक अपना आनंद है. रास के बीज दान में है, इसलिए अहो बिदना तो पे अचरा, इसलिए रस रास को विलसवो. देखो रास में, रास એટલે કોઈ ગરબો જ નહીં. 4 વસ્તુ હોય રાસમાં: દાન, માન, ખેલ અને રાસ. આ 4 વસ્તુ રાસમાં આવે. તો હમણાં તો એ વિષય નથી, પણ જ્યારે ક્યારેક વિષય નીકળશે ત્યારે એના ઉપર આપણે ચોક્કસ ચર્ચા કરીશું. સીધા નિત્ય લીલા પર આવું. શ્રી હરિરાય મહાપ્રભુજીનું મનોમન સ્મરણ કરી લઈએ, કારણ આવા આચાર્યોનું સ્મરણ પણ મનને પવિત્ર કરનારું છે, હૃદયને ભાવથી ભરનારું છે. સ્મરણ કેવલ સ્મરણ પણ થઈ જાય. હરિરાયજી જેવા આચાર્ય આપણા અંદર સહજ એમનું સ્મરણ કરતા દીનતા આવે, ભાવ આવે. એ જ તો આચાર્યોની કૃપા છે કે એમના આશીર્વાદ જ્યારે જીવને મળે છે ને, કેવલ ગુરુના આશીર્વાદ જ પાત્રતા સિદ્ધ કરાવી શકે છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીને વંદન કરી સીધું પ્રવેશ કરું. વાતો તો ઘણી વિચારમાં આવતી જાય, પણ મૂળ વિષય પર આપણે જવું છે, એટલે બીજી વાત ન કરતા આइए प्रवेश करते हैं. आप श्री ने नाम ही दिया नित्य लीला. મુખ્ય વિષય છે આમાં ઠાકોરજીની અષ્ટયામ સેવાની ભાવના, લીલા ભાવના. આપણે ત્યાં 3 ભાવના કઈ: ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. तो प्रभु जो ब्रज में जगते हैं उससे पहले का वर्णन और पहुंच जाते हैं उसके बाद तक का वर्णन. तो ब्रज में सुबह कैसे होती है और किस प्रकार प्रभु को जगाया जाता, मंगला अपने जो अष्टयामना जे सेવાનો ક્રમ છે એનું આખું લીલા ભાવના અહીંયા બતાવવામાં આવી છે. તો મુખ્ય વિષયથી શરૂ કરું. નામ જ આપ્યું નિત્ય લીલા. નિત્ય શબ્દના 2 અર્થ થાય. એક થાય છે ડેઈલી, રોજની લીલા, અને એક થાય ઇટરનલ. નિત્ય છે ને, નિત્ય લીલાવાદ એટલે કે શાશ્વત, ઇટરનલ. બંને રીતે આ શબ્દ સાર્થક છે. અહીંયા કૃષ્ણ લીલાને સમજવા માટે
આ બે સિદ્ધાંત સમજી લેવા બહુ જ જરૂરી છે. એ જો નહીં સમજમાં આવે ત્યાં સુધી કૃષ્ણ લીલા, કૃષ્ણ ભાવના, ગોપીઓની ભાવના, વ્રજભક્તોની ભાવના અને વિશેષ કરીને પુષ્ટિ માર્ગીય ભાવના, આ કીર્તન સાહિત્ય, ભાવના સાહિત્ય તમને સમજમાં નહીં આવે, મનમાં ગૂંચવાયા કરશે. આ બે સિદ્ધાંત સૌથી પહેલા સમજી લો. સૌથી પહેલો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો, નિત્ય લીલાવાદનો. ઠાકોરજીની પ્રત્યેક લીલાઓ ઇટર્નલ છે, શાશ્વત છે, નિત્ય છે. પ્રભુ એક લીલા બંધ કરીને બીજી લીલા શરૂ નથી કરતા, પણ જ્યાં એક લીલા શરૂ કરી છે ત્યાં એ લીલા અવિરત અખંડ રૂપે ચાલતી રહે છે. એટલે કે વ્રજમાં આજે પણ તમે જાઓ છો તો ભગવાને આ લીલાઓ ક્યાં ક્યાં કરી હતી એ જોવા નથી જતા, ક્યાં ક્યાં આ લીલાઓ થઈ રહી છે એનો અનુભવ કરવા જાઓ છો. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં, કૃષ્ણ ભક્તિમાં ભૂતકાળ નથી. એટલે કે આજે પણ આ બધી લીલાઓ ચાલી જ રહી છે. અને જો આ બધી લીલાઓ ચાલી રહી છે તો આજે પણ આ લીલાઓનો અનુભવ થઈ શકે છે. અંગ લીલાઓ ચાલી રહી છે. તો ઘણી વાર પૂછે લોકો કે આ બધું તો આટલા હજારો વર્ષ પહેલા થઈ ગયું, હવે રાસલીલાનો અનુભવ કેમ થાય, હવે દાન લીલાનો અનુભવ કેમ થાય? તો કે થઈ ગઈ નહીં, આજે પણ થઈ रही है. आज भी हमारे ठाकुर जी नित्य गिरिराज बाबा के ऊपर से टेर करते हैं दान लीला के समय में. आज भी हमारे प्रभु नित्य सायंकाल गायों को लेकर गोकुल पधारते हैं. आज भी नित्य ठाकुर जी गोपियों के वहां माखन चोरी करने पधारते हैं. એટલે સૌથી પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો ઇટર્નલ છે. પ્રભુની લીલાઓ ભૂતકાળમાં ક્યારે પ્રયુક્ત ન કરાય, એ સદાય શાશ્વત છે. આજે પણ આ બધી જ લીલાઓ થઈ રહી છે. સૌથી પહેલા તો આ એક સિદ્ધાંત. અને બીજો બહુ જ મહત્વનો સિદ્ધાંત, પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય ગુણ. કારણ કે એક ક્ષણ પહેલા તમે કદાચ નિત્ય લીલામાં આમાં એમ વાંચશો કે યશોદાજીની ગોદમાં છે, અને બીજી જ પંક્તિમાં ક્યાંક સ્વામીજીની સાથે નિકુંજની વાત આવશે. તમને થશે કે આટલા નાનકડા પ્રભુ, અને અમે બધાએ તો એમ સાંભળ્યું છે કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા બ્રજમાં, પણ જ્યારે જ્યારે પીછવાઈ ઠાકોરજીની પાછળ જોઈએ છે ત્યાં કોઈ બાલકૃષ્ણ દેખાતા નથી. બધા કિશોર, બધા જ ગોપીજનો મોટા, ઠાકોરજી કિશોર, આ બધા મોટા થયા ક્યારે? तो कहा विरुद्ध धर्माश्रय गुण प्रभु के अंदर है. प्रभु सदा बालक भी है ब्रज में, और उसी क्षण सदा किशोर भी है. એ અબુદ્ધપણ છે, અને સર્વજ્ઞપણ છે, એ અસમર્થપણ છે, એ સર્વ સમર્થપણ છે. શિક્ષાપત્રમાં જેની આપણે હરિરાય મહાપ્રભુજી ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે. એટલે આ બીજો સિદ્ધાંત પહેલો સમજી લો. એટલે કે પુષ્ટિ માર્ગીય કીર્તન સાહિત્ય સેવા ક્રમમાં તમને દરેક સમયના બે પ્રકારના કીર્તન દેખાશે. મંગળાથી શયન સુધી નંદાલયની લીલાના અને નિકુંજની લીલાના. ઠાકોરજી નંદાલયમાં જાગશે અને નિકુંજમાં જાગશે. ઠાકોરજી અનવસરમાં યા રાજભોગ સમયે સખાઓની સાથે ખેલતા ખેલતા પણ રાજભોગ છાક લીલા રૂપે આરોગશે, અને ક્યાંક ગોપીજનો લઈને પણ છાક આરોગ આવશે. એમાં બધી શયનમાં પણ તમે જુઓ, ગોપાલદાસજીના શબ્દોમાં જો સરળ ભાષામાં કહું તો છઠ્ઠું વાક્ય, सकल व्रजમાં ઓઢિયાવાનો વિવિધ રસ સુખગાનજી, એ લીલા મારે મન વસોજે. આ સદાની લીલા છે. બીજું નિત્ય લીલા નો અર્થ કર્યો ડેલી, રોજની. એટલે આ નિત્ય લીલા એટલે ઠાકોરજીના રોજની લીલા, એટલે કે જાગવાથી લઈને પોઢવા સુધીની લીલા. કારણ કે તમે જ્યારે સેવા કરો છો ત્યારે આ ત્રણ ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ ત્રણેયનું જ્ઞાન હોવું આવશ્યક છે. તો જ સેવાનો આનંદ માણી શકો. હમણાં હું એમાં ઊંડાણમાં નહીં જાઉં, થોડી પરિચય કરાવીશ. મારે વિષયને ન્યાય આપવો છે, અને એટલા માટે નિત્ય શબ્દોનો બીજો અર્થ થાય ડેલી લીલા. લીલાનો અર્થ થાય, કારણ કે જીવ ક્રીડા કરે,
ભગવાન લીલા કરે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેમાં કોઈ પ્રયાસ ન હોય, જીવ આનંદ મેળવવા ક્રિયા કરે છે અને ભગવાન આનંદને અભિવ્યક્ત કરવા લીલા કરે છે. ભગવાનની અંદર રહેલા આનંદની ભગવાન અભિવ્યક્તિ કરે, એનું નામ લીલા છે. જેમાં કોઈ ઇન્ટેન્શન નથી, કેવલ આનંદની અભિવ્યક્તિ છે. તો આ નિત્ય લીલામાં આપણે પ્રવેશ કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજી ખૂબ કૃપા કરી અને આ લીલાઓ પ્રગટ કરી છે. આચાર્યો અને ભગવદીઓની વાણીની વિશેષતા શું છે? આજનો કવિ ગમે તેટલી કલ્પના કરે, પણ એ કલ્પના છે. અને તમે એની રચનામાં તમને ભગવાન કરતા એ કવિ વધારે દેખાશે. પણ જ્યારે રચનાની જગ્યાએ પ્રાગટ્ય કર્યું હોય, ભગવદીઓના મુખ્ય તો આ લીલાઓ પ્રગટે અને પ્રગટ્યું હોય, તેમાં કવિ ગૌણ હોય, ભગવાન જ પ્રધાન હોય. અને આ ભગવદીઓ અને આચાર્યોની વાણીની મહત્તા એ છે કે હજારો વર્ષ પહેલા ભલે ગાઈ હોય, છતાંય આજે પણ એમાં એ સામર્થ્ય છે કે તમે આજે પણ એ ગાઓ, તે તમારો પણ અનુભવ બનાવી શકે છે. કોઈની કલ્પના તમારો કલ્પનાનો અનુભવ કરાવી શકે, કલ્પનામાં. અને આ ભગવદીઓનો પોતાનો અનુભવ જ્યારે ગાઓ છો તો એ તમારો અનુભવ બનાવે એવું સામર્થ્ય આચાર્યો અને ભગવદીઓની વાણીમાં રહેલું છે. અને એટલા માટે આપણે ત્યાં અષ્ટસખાની વાણીનો આગ્રહ, અને આપે તો ખૂબ કૃપા કરીને અહીંયા આખા મુંબઈને કીર્તન ગાતું કરી દીધું. અને એ અષ્ટસખાની વાણીનો કેમ આગ્રહ છે? કારણ એ ભગવદીઓની વાણી છે. અને ભગવદીઓની વાણી ક્યારે પણ નિરર્થક નથી જતી, નિષ્ફળ નથી જતી. महत संगस्तु दुर्लभो अगम्य अमोघश्च, नारद जी के शब्दों में कहूं, नारद जी अपने भक्ति सूत्र में कहते हैं महद का संग वो अमोघ है, मतलब वो कभी भी निष्फल नहीं जाता. और इसीलिए ભગવદીઓ કી વાણી કા આશ્રય કરે. જો આપણે ભગવદીઓ ગોતવા જઈએ, ઘણી વાર આપણને દોષો દેખાઈ જાય અને એમ થાય કે ભગવદીઓ મળતા નથી. વાંધો નહીં, ભગવદીઓની વાણીનો આશ્રય કરો. એમ તો 84-252 ગોકુલનાથજી આપીને જ ગયા છે ભગવદી આપણને, બીજે ક્યાંય ન મળે. તો આ તો ભગવદીઓ આપણા બધાના ઘરમાં બિરાજે છે, એમનો સંગ કરવો. અને કદાચ એ પણ ન થઈ શકે તો ભગવદીની વાણીનો આશ્રય કરો. જો આપણે સેવા તો કરીએ છીએ, પણ ઘણી વાર સેવામાં આનંદ કેમ નથી આવતો? કારણ મનમાં એ ભાવનાઓ નથી ચાલતી. જે સમયની સેવા કરતા હો એ સમયની લીલા ભાવનાનું ચિંતન મનમાં સતત રહેવું જોઈએ, અને તો જ એ સેવાનો આનંદ માણી શકાય. મંગળા કરાઈએ તો છે, પણ આપણે જ્યારે મંગળા થઈ રહી છે ત્યાં હોતા નથી, અને એટલા માટે આનંદ નથી થતો. यहाँ हरिराय महाप्रभु जी हमको विवेक समझाएंगे, भावना समझाएंगे कि सेवा करती समय हाथ कई रीते चलावा, कयो क्रम करवो એ આપણે જાણીએ છીએ. હરિરાયજી કહે છે એની સાથે સાથે મન કેમ ચલાવવું એ પણ તમને સમજાવું. મનમાં શું ચિંતન ચાલવું જોઈએ? તો ये प्रभु की नित्य की लीला है. ઠાકોરજી હજી પોઢી રહ્યા છે, અને પ્રભુ પોઢ્યા હોય એના પહેલા ભક્તો જાગી ગયા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, સાધક છે. આપણે ત્યાં તો વર્ષોત્સવની આથી જો તમે દ્વાદશ નિકુંજ આદિની વાર્તા જુઓ તો બધા જ ઋતુઓ પણ સખી બનીને ભગવાનની સેવા કરે, પ્રભુની સેવા કરે છે. અને એટલા માટે દર્શન ભયો સવેરો, હરિજુ કો દર્શન ભયો સવેરો. બ્રજ ભક્તોની સવાર ક્યારે થાય? ત્યારે લાલનના મુખારવિંદ જુએ. પુષ્ટિ માર્ગમાં એવું છે, બપોરે પણ મંગળા કરાવી શકો, પણ એક દિવસ સવારે, એક દિવસ બપોરે, ત્રીજા દિવસે સાંજે, એ રીતે નહીં. એ ક્રમ ચોક્કસ રાખો. તમે એમ પ્રશ્ન કરો, અરે બપોરે સવાર પાડવાની? હા, તો તમે સવારમાં રાત નથી પાડી દેતા? કેમ સવાર સવાર પડાવી તો દો છો ઠાકોરજીને, તો પછી સવારે ન પડાવાય. પણ યહાં તો ભક્તને આધીન કરી અને મહાપ્રભુજીએ ઠાકોરજીને પધરાવ્યા છે, ભક્તને વશ કરીને પધરાવ્યા છે. જેમ વશીકરણ થયેલો વ્યક્તિ પેલો જાદુગર જેમ બતાવે એમ જુએ છે, એમ ભક્ત જેમ ભગવાનને બતાવે એમ ઠાકોરજીને દેખાય છે.
અને એટલા માટે અહીંયા શરૂઆત જ કરી, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. કર શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહ્યો બિલોવે. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા. આપણને તો સૌથી પહેલો પ્રોબ્લેમ જ એ થાય કે પ્રાત સમય, બધાને સૌથી પહેલો પ્રોબ્લેમ જ સવારે જાગવાનો સૌથી પહેલા તો હોય. પણ યોગ્ય સમય, અનુકૂળ સમય કે જે સમય ઠાકોરજીનો હોય. જો તમને એમ લાગતું હું થોડુંક વ્યવહારિક પણ સાથે ચાલતો જઈશ જેથી તમને વ્યવહારિક ઉકેલ પણ મળતા જાય, એટલે તમને એમ લાગતું હોય કે સવારે બહુ જ લૌકિક કાર્યો રહે છે, કોઈ ઓફિસ જતું હોય, કોઈ સ્કૂલ જતું હોય, કામ, તો બધા જતા રહે પછી શરૂ કરો. એમ લાગે કે હવે ઠાકોરજી માટેનો સમય ફાળવી શકીએ એમ છે. કારણ કે પ્રભુ પાસે જ્યારે હોઈએ, જો આપણે 24 કલાક ઠાકોરજીના નથી બની શકતા, પણ જ્યારે ઠાકોરજી પાસે હોઈએ ત્યારે તો ઠાકોરજીના થઈને એની પાસે બેસીએ, ત્યારે તો કોશિશ એવી કરીએ કે હવે આ કલાક હું ઠાકોરજીનો, હમણાં હું પ્રભુનો. આપણે કહીએ ને હમણાં ફેમિલીનો ટાઈમ છે, હમણાં બિઝનેસની વાત ન કરતા, હમણાં બિઝનેસનો ટાઈમ છે, હમણાં ઘરની વાત ન કરીશ. લોકો કેવો ટાઈમ સ્પેન્ડ. આપણી તકલીફ એ છે, જો સારું કામ કરવા માટે આપણે બધા સમય ફિક્સ કરી દઈએ કે સેવા એટલે 9 થી 11 સવારે કરવાની, આ તો આ જ કરવાનું, આટલા વાગે તો આટલું. સારા કામ માટે બધા 2 કલાક બાંધેલા હોય, અને ક્રોધ એ તો 24 કલાક કરાય, લોભ એ 24 કલાક કરાય, ઈર્ષા એ 24 કલાક કરાય. એટલે ખરાબ કામો માટે 24 કલાક ખુલ્લું. પણ પાઠનો ટાઈમ તો હવે તો પૂરો થઈ ગયો, હવે તો પતી ગયો સમય. એટલે એવા ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચાડી દઈએ, કારણ કે એ સમય પૂરો થઈ ગયો. એટલે સારા કામોને સમયમાં બાંધી રાખીએ અને ખરાબ કામોને ખુલ્લા મૂકી દઈએ છીએ. મૂળ વિષય પર આવું. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. કારણ જો જાગી રહી છે ગોપીઓ ત્યારે પણ ગાવત મંગલ ગીત રસાલા. તમે એક એક શબ્દો હરિરાયજીના જોજો, બાલ ભાવની સાથે માધુર્ય ભાવ એક એક શબ્દોમાં હરિરાયજી પરોતા જશે અને બંને ભાવ સાથે ચાલતા જશે. એ બાલ ભાવ બી ચાલશે ને સાથે માધુર્ય ભાવ પણ ચાલશે, નંદાલયની લીલા પણ ચાલશે, નિકુંજ લીલા પણ ચાલશે. ગોપીઓ જાગી છે, પણ શું ગાન કરતી કરતી જાગી કે રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજીની જે સમગ્ર રાત્રિની લીલા છે એનો આનંદ હજી ગોપીઓના મનમાંથી ગયો નથી. રાત્રે તમે સત્સંગ કરીને ઘરેથી સૂઈ જાઓ, એનો આનંદ સાથે સવારે જાગવું જોઈએ. તો સૂઈ જવું પણ સેવા કહેવાય. આપણે જે રાતના સત્સંગ કરીને આશ્રયનું પદ બોલીને સૂઈએ છે, અને ત્યારે જે બોલતી સમય જે આનંદ છે એનો સંપર્ક સવારે હો ત્યાં સુધી એનો આવેશ રહેવો જોઈએ. અહીંયા ગોપીઓ રાત્રિની લીલામાં જે આનંદ કર્યો છે એ સ્મરણ કરતા કરતા સૂતી છે. એટલે હવે જાગી તો પણ પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. वो रसाल गीत गाती गाती गोपियां जगी है. कर श्रृंगार मथनिया धोवे, अपनो अपनो दह्यो बिलोवे. હવે ગોપીઓ સ્નાન કરી સેવા માટે તૈયાર થઈ છે. ભગવત સેવા માટે જ્યારે જવું હોય તો કઈ રીતે જવાય? કર શ્રૃંગાર મથનિયા ધોવે. ઠાકોરજી પાસે જઈએ ને તો વ્રજ ભક્ત બનીને જવું. એટલે આપણે ત્યાં કહેવાય ને કે આમ ધોતી બંડી પહેરવી કે સાડી પહેરવી. આવું કેમ આગ્રહ? કારણ આગ્રહ એ વાતનો છે કે વસ્ત્રો પણ ભાવને પ્રગટ કરે છે. તમે કોઈની શોક સભામાં ગયા હો ને ભારે સહેલો પહેરીને જાઓ તો વાંધો શું છે? કપડું જ છે ને. યા તમે કોઈના લગ્નમાં ગયા હો ને સાવ ધોળો જેમ શ્રદ્ધાંજલિ સભામાં ગયા હો એવું પહેરીને જાઓ તો વાંધો શું આવે? લોકો શું કહે, કેમ આપ સુકન કરો છો આવું પહેરીને, એમ કે તો વાંધો શું છે? ચલો તમને નરેન્દ્ર મોદી આ ડિનર માટે બોલાવે, તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, કેમ કેમ ના જવાય? એમાં શું થઈ ગયું? કારણ તમે શું પહેરીને જાઓ? ચલો એ બોલાવે, કાં સૂટ પહેરો, કાં જે સારામાં સારું લાગે, કે જે કપડાથી એને રિસ્પેક્ટ આપી શકાય એવા કપડા પહેરીને જાઓ ને. એમ ઠાકોરજી પાસે જઈએ
તો બરમુડો ટી શર્ટ પહેરીને કેમ ના જવાય? કારણ વસ્ત્રો પણ કોઈના આદરનું પ્રતીક છે. તમે ઘણીવાર માહોલને આદર આપો છો એવા કપડાં પહેરીને, એમ ઘણીવાર વ્યક્તિઓને પણ આદર આપો છો એવા વસ્ત્રો પહેરીને. તો ઠાકોરજી પાસે જઈએ તો કેવી રીતે જવું એનો પણ વિવેક છે. જો પુષ્ટિ માર્ગમાં ભાવ પક્ષ, સિદ્ધાંત પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. એ પણ બહુ મહત્વનો પક્ષ છે. કારણ કે 84-252 તમે જ્યાં જ્યાં જોશો કોઈના ભાવમાં કોઈ કમી નથી, સિદ્ધાંતમાં કમી નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષ ચૂક્યા ત્યાં અપરાધ થયો છે. તમે વાર્તા સાહિત્યમાં અનેક જગ્યાએ તમે જોશો જ્યાં જ્યાં વૈષ્ણવ વ્યવહાર ચૂક્યા છે, બાકી એમના ભાવમાં કોઈ સંશય કરી શકાય એમ નથી. અને એટલા માટે બહુ મહત્વનો પક્ષ છે પુષ્ટિ માર્ગમાં વ્યવહાર પક્ષ. સૌથી સારી સ્કૂલ કઈ કહેવાય? જો કોર્સ તો ઘણીવાર બધાને સરખો હોય, કે જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલ બહુ સારી, હે ને? આપણે સ્કૂલમાં બાળકોને ક્યાં રાખીએ? અહીંયા ડિસિપ્લિન બહુ સારું, આ બહુ સારી સ્કૂલ છે. એમ પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન બહુ સારું છે, અઘરો નથી. પણ આ સારી સ્કૂલ કેમ છે? કારણ કે એનું શિસ્ત 500 વર્ષથી આપણા આચાર્યો અને વૈષ્ણવે જાળવી રાખ્યું છે. એની જોડે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અહીંયા લો નથી, ડિસિપ્લિન્સ છે, રૂલ્સ નથી. કાયદા અને શિસ્તમાં ફરક હોય છે. મોટા ભાગે પુષ્ટિ માર્ગમાં આપણે કાયદાઓ નથી, શિસ્તનો વધારે આદર અપાય છે. એટલે આમ બોલાય, આમ બેસાય, આમ જવાય, આમ પહેરાય, આ બધું શું છે? આ બધું કોઈ લો બુકમાં નથી લખ્યું, આ કોઈ રૂલ નથી. આ ડિસિપ્લિન છે કે તમે તમારી વાણી દ્વારા, વ્યવહાર દ્વારા, વસ્ત્ર દ્વારા, આ બધા દ્વારા પ્રભુનો આદર જાળવી શકો છો, એને રિસ્પેક્ટ આપી શકો છો. અને એટલા માટે મૂળ વાત જે કરી રહ્યો હતો કે આ ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથની યાદોએ શિંગાર કર્યા છે, સેવા માટે તૈયાર થયા છે. અને એટલા માટે વૈષ્ણવે પણ તમે જ્યારે સેવામાં આવો ને તમને ઠાકોરજી પહેલા જુએ તો તમને જોઈને ઠાકોરજીને વ્રજભક્તોની યાદ આવવી જોઈએ, તો એને સેવામાં આનંદ આવે. પણ ફલાણા ભાઈ ને ફલાણા બેન દેખાય તો પ્રભુને સેવામાં એટલો આનંદ નથી આવતો. ત્યારે પોતાની જાત, પોતાનો વ્યવહાર, પોતાનું વ્યક્તિત્વ બધું જ ભૂલી તમારી અંદર કેવલ એક વ્રજભક્ત રહેવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં તો એ ભાવ છે જ કે આ પુષ્ટિ કાયેન નિશ્ચય. જો મહાપ્રભુજીને કહા આ મારી પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. કોઈ ને કોઈ વ્રજભક્ત લીલાનું સ્વરૂપ છે આ વૈષ્ણવનું. એમ ન માનતા કે કોઈ સંજોગ થયો, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા, બીજા કોઈ ધર્મમાં થયા હોત તો બીજા કોઈ ધર્મ ફોલો કરતા હોત, બીજા કોઈ સંપ્રદાયમાં હોત તો તમે બીજું કંઈ ફોલો કરતા હોત. ના, આ અકસ્માત નથી. તમે કોઈ પણ ધર્મમાં હોત, કોઈ પણ દેશમાં જન્મ્યા હોત, કોઈ પણ સંપ્રદાયમાં જન્મ્યા હોત, પણ તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જ થાત અને તમે ભગવત સેવા જ કરત, કારણ કે તમે ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો. એટલે આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનની વ્યવસ્થા છે કે જેને કારણે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છો. તમે વૈષ્ણવ છો એ અકસ્માત નથી. હિન્દુ સ્વયં ભગવદ ગીતામાં ભગવાનના શબ્દો સુચિનામ શ્રીમતાંગે હે. જ્યારે કોઈ ભક્તને ત્યાં પેદા થાય છે ત્યારે અકસ્માત નથી હોતો, એના પૂર્વ જન્મની સાધના હોય છે અને ભગવાનની કૃપા હોય છે. એટલે તમે વૈષ્ણવ છો એ કોઈ અકસ્માત, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લઈ લીધો એટલે વૈષ્ણવ બની ગયા એવું નથી. તમે ગત જન્મમાં પણ વૈષ્ણવ હશો અને મહાપ્રભુની કૃપા થઈ એટલે આ વખતે એવી જગ્યાએ જન્મ મળ્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હતી અને તમે ઠાકોરજીની સેવા કરી શક્યા. આ પ્રભુનું આયોજન છે, એટલે આને અકસ્માત ન માનતા. ઘણી વાર લોકોને એમ થાય કે અહીંયા જન્મ્યા હોત તો આ કંઠી હોત, આ હોત તો આ હોત, પેલા ક્યાંક બીજા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત, પણ જો તમે પુષ્ટિ સૃષ્ટિ છો, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો, તો ગમે ત્યાંથી ખેંચાઈ અને ભગવત સેવામાં જોડાઈ જાત. તમે મહાપ્રભુજીના સેવક જ થયા હોત. તમે સાધારણ નથી, તમારા દરેકની અંદર કોઈ એક વ્રજભક્ત બિરાજમાન છે. અને એટલા માટે એ વ્રજભક્ત ભૂતલ પર ભગવત સેવા જ કરવા આવ્યો છે, પણ એણે તમારા શરીરને સિલેક્ટ કર્યો છે મદદ કરવા. એટલા માટે તમારા શરીરને એને વિક્ષેપ ન કરાવશો,
એને પ્રતિબંધ ન બનાવશો આ શરીર દ્વારા, એ અંદર રહેલા વ્રજભક્તને સેવા કરવા દેજો. તમે સહાયક થઈ જજો. તમે સેવા નથી કરતા, તમારી અંદર રહેલી એ લીલાત્મક ગોપીને સેવા કરવી છે. એના માટે જે ભૂતલ પર આવી છે, ખાલી તમારા શરીરનો એ સાથ માંગી રહી છે. એટલે તમે પ્રતિબંધ ન કરતા આ શરીરથી એને કરવા દેજો. પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ वरस्तुष्यति नान्यथा. श्री महाप्रभु जी के शब्दों में कहूं अंतःकरण प्रबोध में, तब महाप्रभु जी कहते हैं कि जैसे कि कोई कन्या किसी माँ को बड़ी प्रिय है અને એટલી બધી વાલી છે એની દીકરી કે પરણાવતી નથી. બધાએ કહ્યું કે અરે મોટી થઈ હવે તો પરણાવ, તો પરણાવી દીધી, પણ પરણાઈ પણ એટલી વાલી છે કે એને વળાવતી નથી. અને જો પતિ પાસે મોકલતી નથી તો મહાપ્રભુજી કહે છે એ દીકરીનું અહિત કરે છે અને વરને પણ નારાજ કરે છે. એમ બ્રહ્મ સંબંધ કરાવી આ દેહરૂપી કન્યાને તમે પરણાવી દીધી, પણ હવે ભગવત સેવામાં વળાવશો નહીં તો આ દેહનું પણ અહિત કરો છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો. और इसीलिए इसका साफल्य, इसकी सार्थकता, इसका सुख उसी में है कि आप भगवत सेवा में इसको जोड़ दो.